શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ 2477 પ્રવચન 65માંથી લબ્ધ ઉપયોગ. સમ્યક દ્રષ્ટિ જીવને સ્વ પરનું જ્ઞાન યુગપદ હોય છે, જ્યારે ધર્મી જીવોનો ઉપયોગ પર પદાર્થોમાં હોય છે, ત્યારે સ્વનું જ્ઞાન જે લબ્ધમાં છે તે જ પર્યાયમાં લબ્ધરૂપ પડ્યું છે. તે જ્ઞાનની પર્યાય લબ્ધને મૂકીને એકાંત પર ઉપયોગરૂપ થઈ નથી, અને જ્યારે ઉપયોગ સ્વ આત્મામાં હોય છે ત્યારે પર પદાર્થનું જ્ઞાન જે લબ્ધમાં છે તે જ પર્યાયમાં લબ્ધરૂપ પડ્યું છે. તે જ્ઞાનની પર્યાય લબ્ધને મૂકીને એકાંત સ્વ ઉપયોગરૂપ થઈ નથી. જ્ઞાનનું લબ્ધને ઉપયોગરૂપપણું એક જ પર્યાયમાં એકી સમયે છે ને એક જ પર્યાયમાં છે, માટે સાધક એટલે ધર્મી જીવોને સ્વ પર પદાર્થનું પ્રકાશવું એટલે જ્ઞાન હોવું યુગપદ છે, એકી સમયે છે, સમયભેદ નથી. સ્વપદાર્થના ઉપયોગરૂપ જ્ઞાન વખતે પરના લબ્ધરૂપ જ્ઞાનનો નાશ નથી, પણ પરના લબ્ધરૂપ જ્ઞાનનો તે જ પર્યાયમાં તે જ સમયે સદ્ભાવ છે, ને પર પદાર્થના ઉપયોગરૂપ જ્ઞાન વખતે સ્વના લબ્ધરૂપ જ્ઞાનનો નાશ નથી, પણ સ્વના લબ્ધરૂપ જ્ઞાનનો તે જ પર્યાયમાં તે જ સમયે સદ્ભાવ છે, માટે સાધક દશામાં પણ જ્ઞાન ચેતના યુગપદ સ્વ પર પ્રકાશે છે. આ પ્રમાણે જ્ઞાન ચેતનાનું સ્વરૂપ કહેવાયું.